સેલ્ફ કન્ટેન્ટ ઓપન સર્કિટ પોઝિટિવ ટાઈપ બ્રીથિંગ એપરેટસ સેટ 2 પાર્ટમાં વિભાજિત હોય. એક સિલિન્ડર બોડી, બીજું બેક પ્લેટ. પાર્ટના નામ વિશે વાત કરીએ તો એક સિલિન્ડર બોડી, બેક પ્લેટ, ફેસ માસ્ક, વિઝન ગ્લાસ, નોઇઝ માસ્ક, નેક હાર્નેસ, હેડ સ્ટ્રીપ, લંગ્સ ડિમાન્ડ વાલ, મેન વાલ, હાઈ પ્રેશર લાઇન, લો પ્રેશર લાઇન, પ્રેશર ગેજ અને વોર્નિંગ વિસર. હવે આપણે જોઈશું સિલિન્ડર બોડી. આ સિલિન્ડર બોડી છે અને આ બેક પ્લેટ છે. અને આ બે જોઈન્ટ થાય એટલે આ પૂરેપૂરો બીએ સેટ. આમાં છે મેઇન વાલ, કનેક્ટર અને મેન્યુફોલ્ડ. કનેક્ટર છે બેક પ્લેટ અને સિલિન્ડર બોડીને જોડે છે. અને મેન વાલ ચાલુ કરીએ એટલે આપણે બીએ સેટ આપણે જે જગ્યાએ પહેરીને જવાનું હોય એટલે પછી મેન વાલ ચાલુ કરીએ એટલે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રહેશે અને આપણને ઓક્સિજન મળવાનું ચાલુ થાય છે. આ છે લો પ્રેશર ટ્યુબ અને LCDR લંગ કંટ્રોલ ડિમાન્ડ રેગ્યુલેટર. ને તમે ફોટોના માધ્યમથી જોઈ શકો છો. પછી આપણે જોઈશું સ્પીચ ડાયાગ્રામ. સ્પીચ ડાયાગ્રામ એટલે આપણે જે બોલીએ બીએ સેટ પહેરીને બહાર સંભળાય એના માટે છે. આ છે રબર કઝ્યુન અને ડેડ ઝોન. ડેડ ઝોન એટલે આપણે આગળની જે માર્ક્સો આવે એના અંદર નોઇઝ માર્ક્સ આવે એની જોડે. અને આ છે વિઝન ગ્લાસ. વિઝન વાઇઝર પણ કહી શકો છો. વિઝન ગ્લાસ આપણે આગળ જોવા માટે. પછી આપણે જોઈશું હાઈ પ્રેશર ટ્યુબ. હાઈ પ્રેશર ટ્યુબને છેડે પ્રેશર ગેજ જોઈન્ટ કરેલો હોય છે. આ પ્રેશર ગેજ છે, કેટલી પ્રેશર છે એ આપણે બતાવે છે. આ છે સ્પાઈડર સ્ટ્રીપ. સ્પાઈડર જેવી લાગે એટલે એને સ્પાઈડર ટ્રીપ કા હેડ સ્ટ્રીપ કહીએ. આ છે ફર્સ્ટ રિડ્યુસર છે. તમે જોઈ શકો છો બોટલની વાહે આવે છે, બેક પ્લેટની વાહે બોટલ જોઈન્ટ થાય ને ત્યાં સિલિન્ડર બોડી જોઈન્ટ થાય ને ત્યાં બ્લેક પ્લેટ હોય ને ત્યાં ફર્સ્ટ રિડ્યુસર આવે છે. આ છે વેસ્ટ હાર્નેસ. બાજુ શોલ્ડર હાર્નેસ પણ તમે જોઈ શકો છો. આ લોક આવે છે જેને કેમ લોક કહેવાય. કેમ લોક સિલિન્ડર બોડીને. આ છે નોઇઝ માર્ક્સ. મિત્રો આ પાઠ હતો.